મેહુલ બોગરાને ગોંડલની જનતા બોલાવે કે મેહુલભાઈ વેલકમ, અમે ઈચ્છીએ છીએ કે મેહુલ બોગરા ગોંડલ લડવા આવે. એક નિખિલ દોંગાનું નામ તો ચર્ચામાં છે જ હાલ કે ભાઈ નિખિલ દોંગા આવશે ને લડશે, પણ મેહુલ બોગરાને આમંત્રણ મળે 27માં, તો મેહુલ બોગરાની તૈયારી કે પછી બોગરા ડરમાં? જ્યાં જ્યાં કોઈને એવી હવા ને એવો ફાકો હોય એટલે જ વારે વારે કહું છું કે અમે લોકતંત્રનો અંત કરી દઈશું, આ રાજાશાહી ચલાવશું, તો એમ કાઢી નાખે. જ્યાં જ્યાં મને એવું લાગશે કે આ દેશની અંદર લોકતંત્ર, દેશના બંધારણનું અમલીકરણ નથી થતું, એ જગ્યાએ મેહુલ બોગરા, મને કોઈ સિક્યુરિટીની જરૂર નથી, હું AK-47 વાળાને હારે નહીં રાખું, બરાબર? એવું લાગશે એટલે ત્યાં કોઈ કેવું નહીં પડે, ત્યાં ફોર્મ ભરાઈ જશે. એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે, શાંતિથી જીવવું છે, શાંતિથી લડવું છે, લડો, લોકચાહના તમને મળે, વોટ મળે, જીતો, ઉમેદવાર બનો. પણ આ જે ફાકા ફોજદારી કરીને જે ભયનો માહોલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશે શો થાય ને, અરે ભાઈ 5 વિશે શો થાય, આખા ગામને ખબર પડે, એ બધું રહેવા દો, એ બધું બહુ જૂનું થઈ ગયું. એટલે બોગરા 27માં ફોર્મ ભરશે, આદેશ થશે તો સમાજનો? સમાજનો આદેશ નહીં, મને કોઈના આદેશની જરૂર નથી. હું ફરી વાર કહું છું, કારણ કે હું કોઈ સમાજના નામે ચરી ખાવા વાળો વ્યક્તિ નથી. મેં કોઈ સમાજનું નામ આગળ વટાવીને આગળ આવ્યો નથી. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જયારે મેહુલ બોગરાને એવું લાગશે કે લોકશાહીની સ્થાપના કરવા માટે ગોંડલની અંદર જે બરબરતા થઈ રહી છે એ બસ થઈ ગઈ, હવે સહન નહીં થાય, ત્યારે મેહુલ બોગરા ના સમાજને પૂછશે, ના કોઈ હાઈકમાન્ડને પૂછશે, ના એને કોઈ પોલિટિકલ પાર્ટીની જરૂર છે. મેહુલ બોગરા ઓટોમેટિક ત્યાં ઉપસ્થિત થઈ જશે.